સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફટી અને નવીન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ દેશ પ્રસિદ્ધ સ્કોચ એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, અકસ્માત નિવારણ માટેના અભિયાન, ટ્રાફિક નિયમોના કડક અમલ તેમજ લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તે હેતુથી સ્કોચ એવોર્ડ માટે સુરત ટ્રાફિક પોલીસની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ અંગે સુરત શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સુરત ટ્રાફિક પોલીસની કામગીરીને સમર્થન આપવા માટે સ્કોચ એવોર્ડ માટે ઓનલાઈન વોટિંગમાં ભાગ લઈ વોટ કરે. ડીસીપીના જણાવ્યા મુજબ લોકોના સહકારથી સુરત શહેરની ટ્રાફિક વ્યવસ્થાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે. પોલીસ દ્વારા સ્કોચ એવોર્ડમાં ઉમેદવારી નોંધવામાં આવેલી છે. સ્કોચ એવોર્ડ એક એવો એવોર્ડ છે કે જેમાં ભારત દેશમાંથી જે સરકારી ક્ષેત્રમાં કામ કરતા હોય, જે તમામ સરકારી વિભાગો છે પોતાની સારી કામગીરી એમાં ઉમેદવારી માટે નોંધાવતા હોય છે. જે અંતર્ગત આપણે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન જે સારી કામગીરી કરી છે એને ત્યાં પ્રદર્શિત કરેલી હતી અને જે જુરી દ્વારા એને ખૂબ સારો પ્રતિભાવ મળેલો છે. અને હાલમાં હવે સુરત શહેર ટ્રાફિક પોલીસે વિજેતા બનવા માટે આ બધાના સહકારની જરૂરિયાત છે. આ જે લિંક છે 4 તારીખથી 6 તારીખ સુધી આ લિંક ખુલ્લી રહેનાર છે. 6 તારીખે સાંજે 7 વાગે લિંક બંધ થઈ જશે, જેથી વધુમાં વધુ સુરતવાસીઓ અમારી આ લિંકમાં મત આપીને સુરત શહેર ટ્રાફિક પોલીસને વિજય બનાવવા માટે અમે અપીલ કરીએ છીએ.